ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો આજે આપણે ફરાળી હાંડવો બનાવીશું. આ બહુ જ ઇઝીલી બની જાય છે, બહુ જ ટેસ્ટી હોય છે અને તમે આને ઉપવાસમાં ખાઈ શકો છો. તો ચલો આપણે ફરાળી હાંડવો બનાવીએ. અહીંયા મેં 200 ગ્રામ મુરૈયો અને 200 ગ્રામ સાબુદાણા લીધેલા છે. હવે આપણે આ બંનેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનો છે. હું એ 4 લોકો માટે બનાવું છું એટલે મેં 200 ગ્રામ મુરૈયો અને 200 ગ્રામ સાબુદાણા લીધા છે. તમે તમારા હિસાબથી ક્વોન્ટિટીમાં ચેન્જ કરી શકો છો. હવે આપણે આને એક તપેલીના અંદર કાઢી લેવાનું છે. સેમ આવી જ રીતે આપણે મોરૈયાને બી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું અને પછી તપેલીમાં કાઢી લેવાનું છે. હવે આપણે એક દૂધી લઈ લીધેલી છે. દૂધીને આપણે છીણી દેવાની છે. હવે બેટર બનાવવા માટે આપણે આના અંદર દહીં એડ કરીશું. આપણે 500 ગ્રામ જેવું દહીં એડ કરવાનું છે અને આને મિક્સ કરતું જવાનું છે. દહીં આપણું મોરું હોવું જોઈએ. હવે આપણે આના અંદર છીણેલી દૂધી એડ કરીશું અને આને એકદમ મિક્સ કરી દઈશું. આપણે થોડીક કોથમીર એડ કરવાની છે અને પાછું મિક્સ કરી દેવાનું છે. જો અગર તમને બહુ હાર્ડ લાગતું હોય આ બેટર તો તમે આના અંદર થોડુંક પાણી એડ કરી શકો છો. પાણી થોડું જ એડ કરવાનું, વધારે એડ નહીં કરવાનું, નહીંતર આપણો બેટર ઢીલો બની જશે. હવે બેટર થઈ ગયા પછી આપણે વઘાર કરવાનો છે. તો અહીંયા મેં તેલના અંદર 1 ટેબલ સ્પૂન રાઈ એડ કરી, અહીંયા મેં 2 થી 3 લવિંગ, 2 થી 3 મરિયા અને 2 મરચાં લીધેલા છે. 3 ટેબલ સ્પૂન તલ લીધેલા છે, 1 લીમડો લીધેલો છે. હવે આપણે લવિંગ, મરિયા અને મરચાં નાખ્યા. ત્રણ ટેબલ સ્પૂન તલ, 1 લીમડો, 1 ટેબલ સ્પૂન હિંગ, 5 થી 6 મરચાંની પેસ્ટ, 1 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન મરચું અને સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે આને બેટરના અંદર મિક્સ કરી દેવાનું છે. મેં આમાં 2 ટેબલ સ્પૂન શુગર એડ કરી છે. આ ઓપ્શનલ છે, જો તમને ભાવે તો તમે એડ કરી શકો છો. 1 ટેબલ સ્પૂન મારો સ્પેશિયલ ગરમ મસાલો બનાવેલો છે એ એડ કર્યો. આની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને. હવે પેનમાં આપણે આવી રીતે તેલને સ્પ્રેડ કરી દેવાનું છે.
બધી જગ્યાએ. હવે આપણે થોડાક તલ લગાવીશું એના ઉપર. હવે આપણે આપણું આ બેટર મૂકીશું. આપણે આપણા આ બેટરને આખું સ્પ્રેડ કરી દેવાનું છે પેનમાં, અને એના ઉપર બી થોડાક તલ લગાવવાના છે. હવે આપણે તેલ લગાવી દેવાનું છે એની બધી સાઈડ્સમાં, અને આને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી બનવા દેવાનું છે. હવે 10 થી 15 મિનિટ થયા પછી આપણે કાઢી લઈશું ઢાંકણું. નીચેની સાઈડથી એકદમ બની ગયો છે હાંડવો. હવે આપણે આને બીજી સાઈડ ફેરવી લેવાનું છે અને એને બી 10 મિનિટ બનવા દેવાનું છે. હવે બંને સાઈડથી બની ગયો છે. આપણો હાંડવો રેડી થઈ ગયો છે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.